ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાના શિંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના શિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા। દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ ₹314 કરોડના વિકાસ કાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગરીબ, આદિવાસી, દલિત, પીડિત વર્ગને તેનો હક સીધો મળે તે પ્રકારની સુરાજ્ય ગુડ ગવર્નન્સનો અમલ કરાવ્યો છે। લોકોનું જીવન ધોરણ સુધરે, સારી માળખાકીય સુવિધા વધે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં તો પાછલા અઠવાડિયે વિકાસ કામોની હારમાળા સર્જી છે। શ્રી કૃષ્ણ ભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધે જ આખા ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામો આપણને આપ્યા છે। એક પગલે આજે ડબલ એન્જિન સરકારે પાછલા જ અઠવાડિયામાં આપણે પણ 6700 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપી છે। આ બધા જ વિકાસના કામો આજે જે થઈ રહ્યા છે એ આપણા માટે આજે બજેટ, ગુજરાતનું બજેટ, અહીંયા ઘણા બધા વડીલો હશે, એમને ખબર હશે કે આજે 2 દાયકા પહેલા જે ગુજરાતનું બજેટ હતું એ લગભગ 10,000-15,000 કરોડની આજુબાજુનું હતું। આજે એ બજેટ 2,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે।